આવો આવો નાટક જોવા આવો. આજે પ્રેક્ષક વધુ આવ્યા છે, કરીએ ખેલ નવો નકોર. ગઈકાલે જોડા પડ્યા તા, ગઈકાલે જોડા પડ્યા તા, આજ નથી વધુ શોર બકોર. વજાડ કરહણ રોફતી પાવો, વજાડ કરહણ રોફતી પાવો. આવો આવો નાટક જોવા આવો. ભર્તૃહરિનો પાઠ ભજવતો હું છું લક્ષ્મી ચંદ તરગાડો. પિંગળા પરદેશી છે મરાઠણ, પિંગળા પરદેશી છે મરાઠણ, પ્રેમી એનો છે ઘરવાળો. લવેરિયા મુને કરશે બાવો, લવેરિયા મુને કરશે બાવો. આવો આવો નાટક જોવા આવો. જેણે જેના પોષ્યા મોહમ, ચિતકી પડિયા બાંધી કરમ. કોણે કોને છેતરી પાડ્યા, કોણે કોને છેતરી પાડ્યા, વાલે વધેર્યા કપટ ભરમ. દુકાનદારી મોહે સજાવો, દુકાનદારી મોહે સજાવો. આવો આવો નાટક જોવા આવો. પિંગળા મારી સગલી છે નહીં, નાટકિયાના નકલી ઠાક. મારે ઘેર જઈ ખીચડી ખાવી, મારે ઘેર જઈ ખીચડી ખાવી, પિંગળા ખાશે ઉસળ ને પાઉં. પાઠ મિલાતે શોભાવો, પાઠ મિલાતે શોભાવો. આવો આવો નાટક જોવા આવો. જો પિંગળાને લઈ જાઉં ઘેરે, મુને ગરાડી કાઢી મેલે. તેરી બી ચુપ મેરી બી ચુપ, તેરી બી ચુપ મેરી બી ચુપ, જાણો જુઓ ખેલે મેળે. अपनी अपनी संभालो, अपनी अपनी संभालो. आओ आओ नाटक जो आओ. દીપકાન જી જય સચિદાનંદ. પ્રદીપાનંદજી, हाँ जी આનો થોડો ફોડ પાડો. જે નાટક સર. ભજવવાનો આવે છે આપણને, हैं એને ખાલી ભજવી જાણવાનો છે, પાઠ મળેલો છે તેને શોભાવવાનો છે. અને શા માટે શોભાવવાનો છે? बराबर. जो पहला तो नाटकમાં હું પોતે શુદ્ધાત્મા છું એટલે પોતે પોતાના પર નિસંગ થયો, પણ એ જાગ્રત અવસ્થામાં હોય કે હું આ છું અને આ મારું સ્વરૂપ નથી. અને એ જાગૃતિ એટલા લેવલ પર પહોંચેલી હોય તો કે આ બધા વ્યવહારોમાં એ પછી એની ઉપર ફોકસ હોય કે આ મન વચન કાયા ઉપર એનું ફોકસ હોય. અને એટલા માટે આ નાટક કરવાનું છે કે હવે આવી ફસાયા છે તો નવી ગૂંચ પડે નહીં. એટલે ગમતું ના ગમતું
ફાવતું ના ફાવતું બધું સાઈડ પર મૂકતા જવું જ્ઞાને કરીને, અને આપણે આ વ્યવહાર જેમ જેમ ઉકલે છે એમાં આપણે એ વ્યવહાર સાથે બધાની જોડે રહી અને ધીમે રહીને નીકળી જવાનું. કારણ કે આ રિલેટિવ છે, અને રિલેટિવમાં કોઈનું પણ અહમ દુભાય, કોઈનું પણ પ્રમાણ દુભાય, એટલે એ વેર બાંધ્યા વગર રહે નહીં. એટલે જે જે જાગ્રત પુરુષો છે એને બે જ રસ્તા છે, કે જાગૃતિ પૂર્વક રહેવું અને પોતાનું અહિત ના થાય એમાં વ્યવહારને ઉકલતા વ્યવહારમાં પોતે ડ્રામેટિકલ જીવતા શીખવું. એટલે કે સાચા ખોટાની પકડ રાખવી નહીં. અને હજુ એ દશા મારી આવી નથી. કેટલાક પ્રકૃતિની અંદરના બધા નબળીઓ કામ કરે છે. એટલે જે દાદા જેવું ફ્લેક્સિબલ જે થવું જોઈએ એવી શક્તિ હજુ ખીલી નથી. એ આપણી ખીલવી જોઈએ. એ લક્ષમાં છે, અને એ ખીલી જાય તો બહુ સારું છે. કારણ કે આ રિલેટિવને રિયલ માનીશું અને એમાં જેટલું સાચું ખોટું કરવા જઈશું ને ત્યાં આપણું અહિત થનારું છે. એટલે આ ટેમ્પરરી જગતને અંદરથી આપણે નીકળવાનો રસ્તો આ જ્ઞાન મળ્યા પછીથી છે. એ 5 આજ્ઞાનું પણ સાધન છે, એમાં કળ પણ છે, જ્ઞાન કળા છે, બોધ કળા છે. એ બધી કળાઓ ધીરે ધીરે આવશે અને માણસથી નીકળાશે. બાકી નહીં તો ફસામણ છે આ બધી. કારણ કે છૂટવાનો કામીને આ સાચું ખોટું પોસાય નહીં, પણ વ્યવહારમાં હિત અહિત ની જે બાઉન્ડ્રી છે એને ખબર હોવી જોઈએ. એટલે આ હિત અહિતની જે વાત છે એ અલગ અલગ રીતે હોઈ શકે છે. એટલે અત્યારનો મને એવું લાગે છે કે આ મહાત્માઓ હોય કે આપતા પુત્રો હોય તો વ્યવહારમાં રોલ કરતા કરતા આપણે આત્મ સ્વરૂપે જ જીવવું, આત્મ સ્વરૂપે જ રહેવું, આજ્ઞા ધર્મથી જ રહેવું, એ સ્ટ્રોંગ કરતા કરતા જ આ નાટક થાય એવું છે. બાકી મને બીજો રસ્તો ખ્યાલ નથી, પણ મને આટલી પાકી શ્રદ્ધા છે કે એ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો જ આ રાગે પડે એવું છે. બાકી તો નાટક કરવા જતા જતા એટલા બીજા નાટકો ઊભા થઈ શકે એવી સ્થિતિ છે. કારણ કે અજાગૃતિ અને અવસ્થાની અંદર પોતાની માની અને અંદર બધા એવા રેજિમેન્ટો, જે દાદા ભગવાન કહેતા હતા કે અંદર એવી બધી રેજિમેન્ટો કામ કરે છે ને એવી બધી મશીનરીમાં બધું છે. એટલે સતત જો જ્ઞાની પુરુષને પ્રાર્થના, એમની ભક્તિ અને એમને પ્રાર્થના કરીને જ એમના વચનો જ એક મોટો આધાર છે. નહીં તો થાપ ખાઈ જાય એવી સ્થિતિ છે એવું મને લાગે છે. એટલે આ દેહ આપણને જ્ઞાની મળ્યા છે, આ દેહ હજુ જીવતો જાગતો છે. તો બને ત્યાં સુધી આપણી પોતાનું અંદરનું કેટલું પાકું થઈ જાય એ રીતે આ બધા વ્યવહારમાં રહેતા રહેતા આપણું અંદરનું થઈ જાય તો ખૂબ ખૂબ આ જીવન આપણું સાર્થક થયું કહેવાય. અને જ્યાં સુધી વ્યવહારની ડિવેલ્યુએશન નહીં થાય, ડિવેલ્યુએશન એટલે બહારથી નહીં, એ ડિવેલ્યુએશન એટલા માટે કરવાની જરૂર છે તો કે રિલેટિવ છે એ વિનાશી છે. એટલે વેલ્યુએશન શુદ્ધાત્માની, વેલ્યુએશન આજ્ઞાની, વેલ્યુએશન જ્ઞાનીની, વેલ્યુએશન જ્ઞાનીના વચનની, એવું મને સમજાય છે. બાકી આ ચક્કરમાંથી નીકળાય એવું નથી. પણ એ બહાર બોલવાનું નથી. પણ ડિવેલ્યુએશન એટલે શું? તો કે મૂર્છા વગરનો વ્યવહાર. એટલે કે આપણને દાખલા તરીકે કોઈ એમ કે પ્રદીપ આનંદજી તમે સ્ટેજ પર બેઠા છો અને એમ કે તમે નીચે આવી જાઓ, તો આપણને કશી અસર ના થાય. આપણને ત્યાંથી ઉચકીને એમ કે ભાઈ અહીંથી ખુરશીમાં બેસી જાઓ, તો આપણે ખુરશીમાં બેસી જઈએ. પણ એ બધી સ્થિતિ હજુ આવી નથી. પણ એ લક્ષ્મણ છે કે એ મૂર્છાવાળો ભાગ છે, જે જ્ઞાની પુરુષમાં એ શક્તિ ખુલ્લી થઈ ગયેલી, એટલે એમને કશું અડે નહીં. એટલે મૂર્છા જતી રહે એટલે પછી શું થાય તો કે નિરંતર એ સ્વસંવેદનમાં રહી શકે. એટલે પછી પોતાને કશું ભાજગડ ના થાય કશામાં. પણ હજુ
આ પ્રદીપ આનંદજીને કાચું છે બધું. એટલે ધીરે ધીરે કરીને સ્વસંવેદનથી સ્પષ્ટ વેદન સુધીની યાત્રા છે, પણ આ કાળમાં એ શક્ય નથી એવું દાદા ભગવાન કહે છે. એટલે આપણે જેટલો પુરુષાર્થ મંડાય તો ડ્રામા કરતા કરતા નીકળાય એવું છે. પણ કેટલાક ડ્રામામાં હજુ આ પ્રદીપ કાચો પડે છે. એ થઈ જશે, ધ્યાનમાં છે. અને દાદાને પ્રાર્થના પણ છે કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જીવી જવું. પણ ડ્રામા એટલે મને એવું લાગે છે કે જે સંજોગ આવ્યો એ સંજોગમાં આપણે પાણીની જેમ વહી જવું, બસ. આપણે આપણું કશું નાખવું નહીં એમાં, એવું મને સમજાય છે અત્યારે. ને જ્ઞાને કરીને જીવવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે દુકાનદારી મોહે સજાવો, હા. પાઠ મિલા તે શોભાવો, અપની અપની સંભાળો. એના પર થોડો પ્રકાશ પાડો ને, એટલે કે હા પાડું. દુકાનદારી અપની અપની સંભાળો એટલે જો આ તો શું છે કે ડ્રામામાં તો બધું, દાખલા તરીકે લગ્નમાં જવાનું હોય તો કે આ બધું ડ્રામા કરે ને, કપડા પહેરે, આ કરે, સ્પ્રે છાંટે, એ રીતે ઘરમાં બધા વ્યવહારોમાં નાટકની રીતે બધું જેમ કેમ કે તમને આ સારું નથી લાગતું, કોઈ લગ્ન કર્યા હોય તો કે તમે જરા આને આવું પહેરો તો આપણે એવું પહેરી લેવું. હંમેશા વાઈફને ગમે એવું કરવું, છોકરાઓને ગમે એવું તેવું કરવું, અને પછી આપણે પોતાની પકડ છોડી દેવી. અને આ શું છે તો કે અથડામણ ટાળો, તો કે અંદર અંદરથી આપણને દ્રષ્ટિ મળી છે એટલે આપણે અથડામણો ના થાય એ રીતે આ બધા રોલ કરવાની જરૂર છે. ને તો જ્યાં કંઈક થાય તો અથડામણ ઊભી થઈ જાય, છેલ્લે મનથી થઈ જાય. અને અપની અપની સંભાળો એટલે શું તો કે દાદા ભગવાન કહેતા હતા તો કે મને બધા સંજોગો ભેગા થયા, પણ કે છે કે હું જે મારું લક્ષ્ય હતું, મારો જે ધ્યેય હતો એ હું ચૂક્યો નથી. એટલે આજે પોતાનું જે લક્ષ્ય ચૂકવવું ના જોઈએ, પોતાનો ધ્યેય ચૂકવવાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે આ રિલેટિવમાં બધી એવી વસ્તુ છે કે આપણને હજુ સુધી એટલું રિયલની પ્રતીતિ થઈ છે, પણ એ હજુ રિયલ તરફની એટલી જે અનન્યપણું અથવા તો એટલું પાકું થયું નથી. એટલે જે ભરેલો માલ છે એ ભરેલો માલ આપણને ગમે ત્યારે પણ થાપ ખવડાવી શકે છે. અને એ બધાનો અનુભવ છે કે જેવો કોઈ સંજોગ આવે છે તે દાડે શુદ્ધાત્મા રહેતું નથી, કોઈક સંજોગ આવે છે તો આજ્ઞા રહેતી નથી. કારણ કે આ કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે શું છે કે પુરુષાર્થ ખૂબ માંગે છે. એટલે નાના નાના પ્રસંગોમાં જો 5 આજ્ઞાનો પુરુષાર્થ કરે તો મને વિશ્વાસ છે કે એ પોતે અપની સંભાળો એટલે બધા પોતપોતાના રોલ કરીને નીકળાય એવું છે. બાકી આ જગત તો ફસાવે એવું જ છે બધી જગ્યાએ. પ્રદીપાનંદજી, હે પિંગળા મારી સગલી છે નહીં, નાટિક નકલી થાત, મારે હા. ગઈને ખીચી પિંગળા માર કાસે ઉસળ ને ભાવ. એટલે શું કહેવા માંગે છે કવિરા? એટલે આ તો એક નાટકનો રૂપક આપ્યું છે કવિરાજે, કે કોઈ નાટક ચાલતું હશે એમાં બધા રોલ હોય ને બધા, પણ જ્યાં દેહ જ આપણો નથી ત્યાં પિંગળાની તો ક્યાં વાત આવે છે. પણ એ વ્યવહારમાં બોલાય એવી ચીજ નથી, સમજવાની ચીજ છે. કારણ કે આપણને ખબર છે કે દાંત પડી જાય, આટલા બ્રશ કર્યા પછી દાંત પડી જાય છે. કશું ના કર્યું હોય તો શરદી ખાંસી થઈ જાય છે. એટલે આ નિરંતર દગા ફટકા વાળું પૂતગલ છે. શું છે? એટલે આ કોઈ આપણું સગું છે નહીં. આ આપણું સાચા સગા હોય ને તો એ જ્ઞાની છે, અને જ્ઞાની મહાત્માઓ આપણને ધ્યેય તરફ હેલ્પ કરનારા છે. બાકી તો પોતાનું આત્મ સ્વરૂપ એ જ મુખ્ય વસ્તુ છે. એટલે આ રિલેટિવમાં આવી ફસાયા છે એટલે એમાં બહુ ચટાકા કરવા જેવા નહીં, પણ એનાથી જુદા રહેવા જેવું ખરું.
પણ એ બધા પ્રયોગ છે રજનીભાઈ. હમ કારણ કે દેહ છે ને એ પીંગળાને ઉસળ પાવ ખાવું, મારે ખીચડી ખાવી એટલે શું? તો કે આ શરીર છે ને એને સ્થૂળ આહારની જરૂર પડે. કારણ કે શરીર છે ને આહાર વગર જીવતું નથી. એટલે એને જ્યારે આત્મા એક એવી વસ્તુ છે એને કશાની જરૂર નથી. એ નિરાલંબ વસ્તુ છે, નિરાલંબ છે, અને એને કોઈ ખોરાકની કશાની જરૂર નહીં. પણ હવે એ તો જ્ઞાની પુરુષોનો, તીર્થંકર ભગવંતોનો અનુભવ છે. આપણને અનુભવ ધીરે ધીરે થઈ રહ્યો છે અને વધતો વધતો એ દશા પર આપણે પહોંચીશું. પણ એના બધા પ્રમાણ છે કે જો પોતાનું સુખ જેમ જેમ આવતું જાય તેમ વૃત્તિઓ બધી વૃત્તિ વહે નિજ ભાવમાં. એટલે કે તમારા જે આપણા 24 કલાકનો જે સમય છે એ સમયમાં પોતે શુદ્ધાત્મા સ્વરૂપમાં રમણતા વધતી જાય. આજ્ઞા ધર્મ કામ કરતો થતો જાય. પછી જ્ઞાનીનું નિધિ દર્શન વધતું જાય. પછી પોતાની ભૂલો દેખાતી જાય. પછી પોતાની જોડે વાતચીતનો પ્રયોગ થતો જાય. અને એ બધી નિશ્ચય તરફની બધી એક્ટિવિટી છે ને એ સ્ટેપ બાય સ્ટેપ થતી જાય છે. એનું પ્રમાણ મને લાગે છે. એટલે આપણે બધા મહાત્માઓને આ શરૂ થઈ ગયું છે અને બધું ચાલ્યા કરે છે. પણ આ કે પોતે હું અનંત સુખ વાળો છું, એ હું અનંત શક્તિ વાળો છું, એટલે એ શબ્દ નથી પણ એ રિયલ વસ્તુ છે. જયારે આ શરીર શરીર જ છે. શું છે? એટલે આપણે ખીચડી ખાવાની વાત તો એ પેલા નાટકમાં બોલતા હોય, પણ આપણે પોતે કઈ જરૂર નથી. આપણે અનંત સુખ વાળા છીએ. શું છે? પણ એ પ્રયોગ જેટલા મહાત્માઓ બધા પ્રયોગમાં છે, નાઈ હોય તો આજે નહીં ને કાલે દાદા ભગવાને બતાવેલા રસ્તા પર જે બી ચાલશે, દાદા પાસે શક્તિ માગશાનું કામ થયા વગર રહેશે નહીં. કારણ કે આ વિજ્ઞાન છે એટલે વિજ્ઞાનમાં કોઈનું કશું ચાલે નહીં. એ સિદ્ધાંતના બેઝ પર છે. એટલે જો હવે હું તમને કહું કે શરદી થઈ તો આપણને પહેલી તો મને થઈ એટલે આપણે એને મને થઈ બોલીએ ત્યારે આપણે જાગૃતિ હોવી જોઈએ કે હું શુદ્ધાત્મા છું, મને ના થાય, પ્રદીપ તને થાય. ભૂખ લાગે તારે કહેવાનું પ્રદીપ તને ખાવું છે, તો કે ભૂખ તને લાગે મને ના લાગે કારણ કે હું અનાહારી છું. એટલે આવા નાના નાના જે સ્ટેપ છે બધા જે દાદા ભગવાને બધા પ્રયોગ આપ્યા છે, એ પ્રયોગમાં જવાથી મને એવું લાગે છે કે આપણું કામ નીકળી જાય. આપણું સંભાળો એટલે આ જ વસ્તુ છે એવું મને લાગે છે. છતાં વિદેશમાં વધારે હશે તો દીપક આનંદજી ફોડ પાડશે. મને તો આટલું સમજાવ્યું એટલે હું બોલ્યો દાદાની કૃપાથી. એને શું કહેવાય, મુદ્દો શું છે કે આપણે બધા ભેગા થયા છે ને એ આ નાટકમાં ભેગા થયા છે ને એવી રીતે છે. અચ્છા. અને એમાં તમે કહે કે મને બટેટા વડા ભાવે, મને કહે કે હું કહું કે મને તો જોવાના ગમતા નથી હા એમ કરીને, તો કહે કે 5 મિનિટ શું તમે બટેકા વડા ખાઓ, હું કેળા વડા ખાઈશ. ના તમે કેળા વડા કેમ નથી ખાતા? તમે કહો કે તમે બટેટા વડા કેમ નથી ખાતા, અને માથાકૂટ કરે તો એનો પાળ જ નહીં આવે. બરાબર છે. ખ્યાલ આવ્યો રણજી દાદા? ના એવી રીતે પછી એને કે આપણે જો ઘરે લઈ જઈએ તો ઘરવાળાને પ્રોબ્લેમ થાય ને. એટલે કે right. આપણે મોક્ષે જવા માટે આ બધા કોઈ સાથે આવવાના નથી. એટલે જે તે રસ્તે ઉકેલ લાવો. જે પાઠ મળ્યો ને તેને શોભાવવાનો છે. એટલે આપણે આપણી સંભાળવાની. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ખ્યાલ આવ્યો? યા બરાબર, હવે ખ્યાલ આવી ગયો. એટલે આપણે સામું ગમે તેવું પાત્ર હોય ને આપણને કોઈ વાંધો આવે નહીં. દાદાએ એમ કીધું, દાદાને પૂછ્યું, દાદા તું શું તમે અમારી જોડે નાટક જ કરો છો? તો કે તને બીજું શું કરું છું હું? બોલો. આત્મામાં રહીને બહારનો એડજસ્ટમેન્ટ વાળો નાટક કર્યો દાદાએ. અને કેવો કર્યો કે બધાના પ્રેમ સ્વરૂપ થયા.
બધાને મારા લાગ્યા અને પોતે અંદરથી કોઈના રહ્યા નહીં. હમ. બંને એક્સ્ટ્રીમ, એટલે અંદરથી વિતરાગ અને બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ. એટલે એને છેતરવાને નથી કહેવાતું, કારણ કે તમે કોઈનું બગાડતા નથી. આ સમજાયું? બરાબર છે. એ એટલે કે પાઠ મળ્યો છે તેને શોભાવો, પોતાનું વેરી ગુડ. સારી રીતે સંભાળો. દુકાનદારી મોહે સજાવો. દુકાનદારી મોહે એટલે શું? તો કે તમે ગમે તેમ ઘરમાં રહો તે ચાલે નહીં. તમારે એ લોકોના ઘરના એ લોકોના કાયદા નિયમ પ્રમાણે એવી રીતે સરખું રહેવાનું. રાઈટ. તો તમે કહો કે મારે કોને બતાડવાનું છે? અરે એ નથી ભાઈ. ખ્યાલ આવ્યો? યસ યસ. એટલે બરાબર. તમે વેરી ગુડ. મન થાય ને તમે દાડુ વધારી દો, દાઢી ના કરો કે કોણ જોવાનું છે? અરે હું જોનારો છું ને, એમ કે રાઈટ આ દાઢી સરખી રાઈટ. કરો તમારે. અને તમારી દાઢી તો બહુ વધે છે, એટલે દિવસમાં 2 વખત કરો કે પછી આપણને, તો આપણે 2 વખત કરવાની. વેરી ગુડ. દીપકાનજી. હમણાં જો તમને એક દાખલો આપું, મિલિટરીમાં એનો રૂલ છે કે એ લોકોએ ક્લીન શેવ કરવાનું. હવે એક મહાત્મા એને કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ એટલે મિલિટરીમાં જવાનું થયું હતું, એ આફ્રિકામાં હતા. તો એમ કે મારે 2 વખત દાઢી કરવી પડતી હતી, સવાર ને સાંજ બંને. તો કેમ? તો કે મિલિટરીનો રૂલ હતો. સમજાયું? દુકાનદારી મોહે સજાવ, એટલે જેવું જરૂરી હોય એવી રીતે રહીને આપણે નીકળી જવાનું. યસ યસ યસ. સાચા ખોટામાં ન પડતા જે તે રસ્તે સમભાવે નિકાલ કરો, કારણ કે તમને સંજોગ આવ્યો કેમ. બરાબર. એટલે આ જીવન એ જીવતું નાટક છે, અને એ ફર્સ્ટ ક્લાસ નાટક ભજવીને નીકળી જવાનું. અને નાટક ભજવીને નીકળી જવાનું એટલે કેવી રીતે? આપણે કોઈને યાદ ના કરીએ, આપણને કોઈ યાદ આવે નહીં, કારણ કે આપણે રાગ દ્વેષ રહિત થયા અને સામાના દિલમાં આપણે જગ્યા કરી લઈએ. બંને એક્સ્ટ્રીમ. વેરી જય ગુડ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો. પ્રતિભાજી શ્રીમંત બોલાવો. ઉમેશ.